ત્રીજો પાટોત્સવ હોય અને મંડળના જેટલા શીખો હોય અને જો ખોળીએ આજ હાકલા નો કરે ને તો નવા રતનપરમાં બેઠેલો મારો બાબાની હિન્દુ બેઠેલો મારો બાબાની ખાલી એક જણાને પૈસા મળ્યો આખો મંડળ આંખમાં ફરતા ફરતા આવ્યો ગાયકા આજ તો એનો ત્રીજો પાટોત્સવ ઉજવો હોય ને આવથી આખા ગામે અને એનું આખું મંડળ ગામ ને પરગામ આખ્યા રમીને એનું મંદિર બનાવ્યું હોય અને એનો ત્રીજો પાટોત્સવ હોય અને જેને મારા નવા રતનપરના હિન્દવાનો ભાવ હોય એનો વિશ્વાસ હોય અને જો આજે એક હાકલો ન આવે ને તો મારો દેવળમાં બેઠેલો બાબારી નો કહેવાય બાપ બાકી જેને વિશ્વાસ હોય અને ભાવથી કોકની એના નામનું હતેડું કર્યું હોય અને આ તાણે તો એક હાકલો યુવાન ખોળીએ ન આવે ને તો નવા રતનપરમાં મારો બાબારી બેઠો ન હોય બાબારી બેઠો ન હોય વાત કરું છું ધજાની પૂછડી જેવા હોય એની વાત નથી કરતો બાકી જેના નવા રતનપરના હિન્દવાનો વિશ્વાસ હોય અને એટલા બધા યુવાન ખોળિયા મંડળમાં છે અને જો કોકદી બાબારીના નામનું હિન્દવા ભીરના નામનું કોકદી વેતરું કર્યું હોય અને આ ટાણે જો એક હાકલો આવીને ભગવા ભેખને આખા ગામને ખમા ન કે ને તો મારા નવા રતનપરમાં દેવળમાં બેઠેલો દેવ ન કહેવાય બાપ હાકલો ન આવે તો મારા
જાણે. બાકી આમાં ત્રણ ખોળીએ હું ભાળું છું. અરે જો એક એક હાકલો નો આવે ને તો નવા રતનપરમાં બેઠેલો મારો લીલા નેજા વાળો દેવ નો કહેવાય. હા, લીલા નેજા વાળો દેવ. લઈ લો કાગડો લઈ લેના હાથમાં. આવ્યો બા. મારી સામે ઉભા રહ્યો. મારે એને અસલ રૂપમાં જગાડવો છે થોડી વાર. એનો પાટોત્સવ છે એટલે. બાકી જેને જેને ઉભા રહેવા દો વીડી વાંધો નહીં. જેને જેને ભરોસો હોય ને આ ટાણે એનું ટાણું છે. જો અતારને કઈ બાંધ્યો રાખે તો ઈ જાણે ના મારો ભાલા વાળો જાણે. બાકી જેને જેને ભાવ થઈ ગયો હોય અને જો એક એક હાકલો નો આવે તો નવા રતનપરની માલપા મારો ભાલા વાળો દેવ નો કહેવાય. માલપા મારો ભાલા વાળો દેવ નો કહેવાય. સત્સંગ ચાલુ હોય, એક બાજુ ત્રીજો પાટોત્સવ હોય અને એમાં ડાક ડમરું હોય અને હિન્દુઓ પીર બે ત્રણ થોડી આવ્યા છે. આ મંડળે ભૂખ્યા તરસ્યા ગામ ને પરગામ રામા મંડળ રમી રમી આખ્યાન રમી રમી આ મંદિર બનાવ્યું હોય. જંગલમાં મંગલ કર્યું હોય શિમાડે. અને મારા હિન્દવા હાકમને યાદ કરું અને જો એક એક જેને જેને વિશ્વાસ હોય ને એની વાત કરું. ઉપર સવાની વાત નથી કરતો હું, પણ જેને બાબારીનો કોઈથી ભેટો થઈ ગયો હોય અને આ તો એક હાકલો નો આવે ને તો નવા રતનપરમાં દેવલમાં બેઠેલો પીર નો કહેવાય. બાપા દેવલમાં બેઠેલો પીર નો કહેવાય. બાપા વીડીનો ભાવ થઈ ગયો છે બાપ. વીડીનો ભાવ થઈ ગયો. આ નવા રતનપરના મોટા મંડળના ચોકમાં બેઠેલો દેવનો ભાવ થઈ ગયો હોય ને બાંધ્યો નો રાખતા આ દેવને હો બાંધ્યો બંધાય નહીં. બાકી એનો ત્રીજો પાટોત્સવ હોય અને જો એક એક હાકલો નો આવે ને તો તમે જાણો તમારો હિંદવો પીર જાણે. અરે બાકી હાલ કેવડો તો હોકારો નો આવે ને તો બીજો બહાર નો ધણી મારો નવા રતનપરનો હિન્દુ હાકી નવા રતનપરનો હિન્દુ
વાણિયાની અબળા ભાઈ યાદ કર્યો અને હોકથી રમતા રમતા એનો અવાજ સાંભળ્યો. મારો ને તમારો અવાજ ન સાંભળે નવરત્નપુરમાં. માણસને કદાચ હૃદયમાં અમુક હું ધૂણીશ તો કોઈક દાંત કાઢશે, હાસું પડશે, ખોટું પડશે, એ તો બધું હિન્દવા પીર ઉપર છોડી દઉં ને. બાકી એકવાર એનો 300 પાટોત્સવ છે ને એક બાજુ રામદેવ રામાયણની વ્યાસપીઠની પોથી પધરાવી છે. પણ જો ભાવથી બાબારીના નામનું કોકદી સેવાનું ધૂપેણું કર્યું હોય અને આ ટાણે જેને જેને વિશ્વાસ હોય અને જો એક હાકલો ન આવે ને તો ઈ જાણે ને એનો હિન્દુ હાકેમ જાણે બાપ જાણે બાપ. બે ત્રણ ખોળીએ નવા રતનપુરનો હિન્દુ ઉભી આવ્યા છે. પણ ભાવનગર થી મારુતિનગર મિત્ર મંડળ પધાર્યું હોય હિન્દુ મંડળ છે ને. બાબારીનો 3જો પાટોત્સવ છે. આમાં મને ખબર નથી કોણ કોણ રામાપીરના ઉપાસકો આવ્યા છે, કોણ કોણ મંડળ આવ્યા છે. પણ રામાપીરનો 3જો પાટોત્સવ છે ને કોઈને બાબારીના નામનો આવેશ આવતો હોય, કોઈને એના નામનો પવન આવતો હોય તો એનો પાટોત્સવ છે. અને રાવળદેવના દીકરા તરીકે, ભેખના દીકરા તરીકે હાથ કરું અને મારા મારુતિનગર વાળાનો જો એક આકલો આવીને ખમા ન કે ને તો મારો બાબારી અલગ ધણી એના મંડળની માલપા એના દેવળમાં બેઠો. દાદો ભેરો આવ્યા. રામાપીર તો આવે પણ એના દાદા ભેરો આવ્યા. બહુ મોટું પાત્ર છે બાપુ. પણ જેને જેને મારા બાબારી મારા હિન્દમાં હાકેમ આપણા બધા બીજમાંથી બન્યા છે. એ બીજક બહાર નો ધણી છે અને એની પોથી પધરાવી છે. અને આજ બીજ થઈ ગઈ ભાઈ, આજ બીજ થઈ ગઈ હો ભાઈ. ધોરણ બારીયા પડી ગઈ, બીજ થઈ ગઈ. અને આમ 31st હતી. કોઈ રીતે ઉજવતા છે એને મુબારક છે. બાકી નવા રતનપુરને ધન્યવાદ આપું છું તમે આ ડાક નંબર બેઠો છે. આનાથી મોટી 31st કઈ હોય કે જે હિન્દવા પીરનું ડાક નંબર થતું હોય. અને એટલા બધા માણસમાં જેને હિન્દવા પીરનો પવન આવતો આવેશ આવતો હોય અને વિશ્વાસ હૃદયથી હોય અને જો એક એક હાકલો ન આવે ને તો એના ખોળીએ મારા હિન્દવા પીરનું કોઈથી પવન ન આવે. મારા હિન્દવા પીરનું કોઈ ઊંચા થઈ જાય બધાયના. બાબારીને માનતા હો તો ઊંચા થઈ જાય બધાયના. લીલુડો સઘોડનો ને હાથમાં છે તીર એના, હાથમાં છે તીર એના, હાથમાં છે તીર. વાલિયાની વારે જગાવા મારો હેલો સાંભળો. તમે જે આપો એ બધું અહીં રહેવાનું છે. આમાંથી હું કાંઈ લઈને જવાનું નથી. આજે એનો 3જો પાટોત્સવ છે. તમે જે વાપરો જે કંઈ દાન આપો બધું અહીં રહેવાનું છે.
એટલા બધા માણસમાં હિન્દવા પીરને માનતા હો તો 1-2 મિનિટ માટે એના નેજા બોલું છું. એમાં એક 11 બોલ 500 ને 1 રૂપિયાનો જોઈશ. મારા હિન્દવા પીરને નેજો કોણ ચડાવે? રામાપીરના ઉપાસકો બેઠા હોય. રૂવા રામદેવ પીર મિત્ર મંડળ રૂવાના હિન્દવા પીરના નામમાં થાય 500 રૂપિયા. કાળીથવાડો રાકેશભાઈ ચૌહાણ. એટલું બધું માણા બેઠું છે ભાઈ. નવારતનપુરનું આજુબાજુના ગામનું. તમે જ્યાં આપો એ બધું અહીંયા રહેશે. આ મારા બાબારીને નેજો કોણ ચડાવે છે? ઝડપથી તમને આપ્યું હોય તો વિનુભાઈ જેઠવા એટલે વીડી જેઠવા 500 રૂપિયા બી મારા હિન્દવા પીરને નેજો ચડાવે છે. સ્વર્ગવાસ દીપકભાઈ કાનજીભાઈ કંટારિયા 500 રૂપિયા બી હિન્દવા પીરને નેજો ચડાવે છે. અમારા ભાણિયાભાઈ સંજયભાઈ બારિયા SRP અમદાવાદ કિશનપુર તમારા ગામનું ગૌરવ 500 રૂપિયા આપીને મારી અંધારિયા વળની મેલલીને હિન્દવા પીરને નેજો ચડાવે છે. વિજયભાઈ મકવાણા 501 રૂપિયા આપીને હિન્દવા પીરને નેજો ચડાવે છે. તમે જે આપો બધું અહીં રહેવાનું છે ભાઈ. એટલું બધું માણા બેઠું છે. એમાં 11 બોલ કીધા છે મેં 501 રૂપિયાના હિન્દવા પીરના નેજામાં. ઝડપથી શેડા સુધીમાં કોઈને બાકી નથી રહેવાનું. જો તમને આપ્યું હોય તો જ બા. મુનાભાઈ મકવાણા મારા પરમ મિત્ર છે. 501 રૂપિયા આપીને મારા હિન્દવા પીરને નેજો ચડાવે છે. ધન્યવાદ. તમને આપ્યું હોય તો બાકી ન રહે તમારું. ઝડપથી છેડા સુધીમાં આ ટાણું છે આપવાનું મારા બા. એ જુઓ જુઓ રામદેવ જાય લીલુડે ઘોડલા ચડીને. હિન્દવા પીરના ભરોસે 500 રૂપિયા નેજામાં આવે છે. શેડા સુધીમાં તમને આપ્યું હોય તો બાકી ન રહેતા. કારણ કે એનો ત્રીજો પાટોત્સવ છે અને તમે આપો એ બધું દાન રકમ અહીંયા રહેશે. જો તમને આપ્યું હોય તો બાકી ન 12 મહિને કદાચ એકાદી વાર દેવાનું ટાણું આવતું હશે. આવું બા. એ જુઓ જુઓ રામદેવ જાય લીલુડે ઘોડલા ચડીને. એ માતા મીનળ દેના પાળ લીલુડે ઘોડલા ચડીને. મારો કોઈ ગુનો કરે, મારી કોઈ ચોરી કરે ને મારી નો નાખો બાબો. પણ શું કરું? એને આંખે કરું આંધળો ને દિલા કાઢું. આંખે કરું આંધળો ને દિલા કાઢું. ઓઢીએ ને દિલા કાઢું. એ દુનિયા જાણે કે પીર રામદેવનો તોડ મારો એવો સાંભળો. છે અને આપશો જ. હજી 2-3 દિવસ પાટોત્સવ ચાલવાનો. આખ્યાન છે પાછું ત્રીજા દિવસે. 2 દિવસ કૃષ્ણ લીલાના સત્સંગ છે. પણ બાબારીના નામની યાદી થઈ હોય એનો હેલો શરૂ કર્યો એટલે એને પૂરો કરવો પડે. એટલે છેલ્લી કડી 4 જણાને કોઈ દી ભક્તિ લાગે નહીં બાપ. એક રાજા, બીજો વાણિયો, ત્રીજો ચારણ ને ચોથી નાનકડી નારી. એતા ભક્તિ
ભક્તિ લાગે ને લાગે તો બેડો રાજાને ભક્તિ લાગે તો એ 92 લાખ માળવો મૂકીને ગોપીચંદ ભરતરીત થાય. વાણિયાને જો ભક્તિ લાગે તો એ હગા દીકરાને ખાંડીને ખવડાવી દે, બિલખાના પાદરમાં શેઠ સગાળશા થાય. નાનકડી નારી અને ભક્તિ લાગે તો એ મેવાડની મહારાણી મીરાબાઈ થાય. અને ચારણને ભક્તિ લાગે તો ભક્ત કવિ મહાત્મા ઈશ્વરદાસજી થાય. લાગે નહીં પણ લાગે તો આ થાય. એટલે છેલ્લી કડી ગાય જલુ વાણીઓને ભલી રાખી દે કે એને ભલી રાખી દે. અરે ગાય જલુ વાણીઓને ભલી રાખી દે કે એને ભલી રાખી દે. રામદેવજી મહારાજ